આ પ્રશ્નમાં આપણને એક પ્રક્રિયા આપેલી છે CaCO3 સોલિડ +2 HCl AQ CaCl2 AQ CO2 ગેસ અને H2 લિક્વિડ. ઉપરોક્ત પ્રક્રિયાને ધ્યાનમાં લેતા જો 250 ml 0.76 મોલર HCl સાથે 1000 ગ્રામ CaCO3 પ્રક્રિયા કરે તો કેટલો CaCl2 બનશે. આપણને અહીંયા મોલર દળની વેલ્યુ આપેલી છે અને ઓપ્શન આપેલા છે જેમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ઓકે, તો બે પ્રક્રિયક છે આપણી પાસે, એમાં 1000 ગ્રામ CaCO3 આપેલો છે અને HClની પણ આપણને કંઈક માહિતી આપેલી છે. તો જ્યારે પણ આપણને એકથી વધારે પ્રક્રિયકની માહિતી આપેલી હોય ત્યારે મર્યાદિત પ્રક્રિયક શોધવો પડે. તો સૌપ્રથમ આપણે CaCO3ના મોલ અને HClના મોલ શોધી લઈએ. તો CaCO3ના મોલ, તો CaCO3નું આપણને દળ આપેલું છે, તો દળ ભાગ્યા મોલર દળ, CaCO3નું મોલર દળ આવશે 100. ઓકે, કેલ્શિયમનું 40 વત્તા કાર્બનનું 12 અને ઓક્સિજન 48, આનો સરવાળો કરશું તો મોલર દળ મળશે 100. ઓકે, તો દળ ભાગ્યા મોલર દળ, તો CaCO3ના આપણને મોલ મળ્યા છે 10. બરાબર. અને આ રીતે આપણે HClના મોલ શોધીએ તો HClના મોલ માટે આપણને શું આપ્યું છે? મોલારિટી અને કદ આપેલું છે. ઓકે, તો મોલારિટી બરાબર શું થાય? મોલ છેદમાં કદ. તો આપણે મોલને જો સૂત્ર કરતાં બનાવીએ તો મોલ બરાબર શું મળશે? મોલારિટી ગુણ્યા કદ લીટરમાં. મોલારિટી છે 0.76. બરાબર. HClની મોલારિટી 0.76 અને કદ કેટલું આપેલું છે? 250 ml. તો 250 mlને આપણે લીટરમાં કન્વર્ટ કરીએ તો થશે 250 ભાગ્યા 1000. અને 250 ભાગ્યા 1000 જે આવશે 4 અને 0.76 ભાગ્યા 4 તો એ આવશે 0.19. તો આપણી પાસે જે HCl છે એના મોલ કેટલા છે? HClના મોલ 0.19 મોલ. બરાબર. જે CaCO3ના મોલ કેટલા મળ્યા હતા? 10 મોલ. તો રિએક્શન લખીને હવે આપણે આગળ કેલ્ક્યુલેશન કરીએ. CaCO3 +2 HCl, એમાંથી આપણને મળતું હતું CaCl2 +CO2 +H2O. ઓકે, તો હવે આપણી પાસે ઇન્ફોર્મેશન છે. CaCO3ના મોલ કેટલા શોધ્યા હતા? 10 અને HClના મોલ કેટલા શોધ્યા છે? 0.19. આ આપેલ માહિતી છે. હવે આપણે પહેલાં તો એના તત્વોગમિતિ ગુણાંક લખી નાખશું. 1 2 1 1 અને 1. શું થાય તત્વોગમિતિ ગુણાંકો? સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો તેમજ નિપજોના સહગુણકો, એને શું કહેશું? તત્વોગમિતિ ગુણાંકો કહેશું. ઓકે, અને મર્યાદિત પ્રક્રિયક શોધવો હોય તો આપણે મોલ ભાગ્યા તત્વોગમિતિ ગુણાંકનું સૌથી ન્યૂનતમ મૂલ્ય કોની પાસે છે એવો પ્રક્રિયક છે શોધવો પડે. ઓકે, તો CaCO3 માટે મોલ છે 10, તત્વોગમિતિ ગુણાંક કેટલો છે? 1. તો મોલ ભાગ્યા તત્વોગમિતિ ગુણાંક કેટલો આવે? 10. ઓકે, HCl માટે મોલ છે 0.19, તત્વોગમિતિ ગુણાંક કોણ છે? 2. 0.19 ભાગ્યા 2. ઓકે, તો આ વેલ્યુ કદી 10થી વધારે હોઈ શકે નહીં. તો મોલ ભાગ્યા તત્વોગમિતિ ગુણાંકની વેલ્યુ આ બંનેમાંથી ઓછી HCl માટે છે. તો જે HCl છે આપણો કોણ થશે? મર્યાદિત પ્રક્રિયક. અને આગળની જે પણ કેલ્ક્યુલેશન છે, જે પણ રિએક્શન એ મર્યાદિત પ્રક્રિયક પ્રમાણે જ થાય. તો આપણે મર્યાદિત પ્રક્રિયક માટે મોલ ભાગ્યા તત્વોગમિતિ ગુણાંકની વેલ્યુ એઝ ઇટ ઇઝ મૂકી દઈએ 0.19 ભાગ્યા 2. અને જે ઇન્ફોર્મેશન પૂછી છે કોની? CaCl2ની. તો માનો કે CaCl2ના x મોલ ઉત્પન્ન થાય છે, તો x ભાગ્યા એનો તત્વોગમિતિ ગુણાંક છે લખશું 1. ઓકે, તો હવે કેલ્ક્યુલેશન માટે શું કરશું? આ બંનેને સરખાઈ દઈશું. x ભાગ્યા 1 બરાબર 0.19 ભાગ્યા 2, એટલે કે x બરાબર 0.19 ભાગ્યા 2 મોલ CaCO3 ઉત્પન્ન થાય. ઓકે, અને આપણને જે પૂછેલું છે એ CaCl2નું દળ છે. તો મોલ ઉપરથી આપણે દળ શોધી લેશું. મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ પરથી દળ બરાબર શું આવશે? મોલ ગુણ્યા મોલર દળ. મોલ 0.19 ભાગ્યા 2 અને મોલર દળ CaCl2નું કેટલું આવશે? CaCl2 માટે કેલ્શિયમનું 40 વત્તા 2 ગુણ્યા ક્લોરીન 35.5, એટલે કે 40 વત્તા 71 એટલે કે 111. તો 0.19 ભાગ્યા 2 ગુણ્યા 111
બરાબર. જે દળ આવશે એ આવશે 10.545 ગ્રામ. ઓકે, તો 10.545 ગ્રામ દળ ધરાવતો ઓપ્શન છે ઓપ્શન સી, જે આપણો કરેક્ટ આન્સર છે ઓપ્શન સી. થેન્ક યુ.